નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈવના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ મારા વાલીડાઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું અને મારા વિજ્ઞાનના મિત્ર એવા મિલન સર. હા, મિલન ચોથાણી સાહેબ, વેરી ગુડ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજે છે ને તમારા માટે મસ્ત મજાનો લેક્ચર લઈને અમે આવ્યા છીએ. આ લેક્ચરના ટોપિકને સાંભળશો ને તોય મજા આવી જશે વિદ્યાર્થી મિત્રો. એવા પ્રકારનો ટોપિક તમારા માટે છે. અને સર, આ ખાલી સાંભળવાનું નથી, પણ આપણે આખા વર્ષ દરમિયાન આનું અનુકરણ કરવાનું છે. હા, અને ચોક્કસથી આ વસ્તુને ફોલો કરશો ને એટલે માર્ક્સ તમારા ભાઈ ધડકમ વધારા સાથે આવશે. અને હા, જરા પણ સ્ટ્રેસ આવશે નહીં, ડિપ્રેશનમાં જવાનું રહેતું નથી, કારણ કે એ પ્લાનિંગ સાથે આપણે લોકો આની અંદર કામ કરવાના છીએ. તો જોરદાર જબરજસ્ત ટ્રીક લઈને તમારા માટે આવી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અમુક વિદ્યાર્થીઓ છે ને, રેડી સાહેબ, અમુક વિદ્યાર્થી છે ને વનકરો વાચ જ કર્યા કરે, અને તો એમ છતાં પણ એક્ઝામની અંદર જાય એટલે એનો એક જ પ્રશ્ન રે. વાલી પૂછે કે ભાઈ કેવું પેપર ગયું, તો વિદ્યાર્થી તરત કે પેપર તો સારું ગયું છે, પણ એના મનમાં સમજતો હોય કે પેપર તો ખરાબ ગયું છે. પેપરમાં યાદ નથી રહેતું, પેપરમાં ભૂલાઈ જાય છે, પેપરમાં અમુક પ્રશ્ન જોઈને કાંઈ આવડતું નથી, આવડતું બધું ભૂલાઈ જાય છે. આનું કારણ, આનું રીઝન, આની વસ્તુ કઈ છે કે આપણી ખોટી પેટર્ન, ખોટી પદ્ધતિ વાંચવાની, ખોટી લેખનની પદ્ધતિ હોય છે, અને ખોટી આપણી જે હેબિટ, જે બેડ હેબિટ હોય છે, એના કારણે આ ઘટના બનતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. આજે આ બધી મુશ્કેલીઓના તાળાઓ ખોલી અને આ મુશ્કેલીઓને સાફ કરી દેવાની છે, અને નવી હેબિટ, નવી વસ્તુઓ સાથે આપણે વાંચનની તૈયારી શરૂ કરવાની છે. સર તમને અલગ અલગ ટ્રીક આપવાના છે, હું પણ સાથે સાથે અલગ અલગ ટ્રીક આપવાનો છું, અને વિદ્યાર્થી મિત્રો, એમાંથી જે તમને પસંદ પડે, રેડી, એ ટ્રીક આપણે લોકોએ અનુકરણમાં લેવાની છે. રેડી, કપડાની દુકાનની અંદર કપડાં લેવા માટે જાવ ને તો એ કપડાને જોઈને ખાલી આનંદ પ્રાપ્ત કરો તો મજા આવે નહીં. આપણી માપના કપડાં આપણે લઈને નીકળી જઈએ ને, અને એ કપડાં પહેરી નીકળીએ ને તેથી આપણને આનંદ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા વાક્યમાં ખાસ સમજી જજો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, અને આજે આપણે આ વસ્તુ સમજી લેવાની છે. તો ચાલો ઝડપથી શરૂઆત કરીએ સાહેબ. ચાલો પેન લઈ લ્યો. જો 90% પ્લસ લાવવા માટે 10 સિક્રેટ્સ આપણે બાળકોને કહેવાના, 10 સિક્રેટ્સ કહેવાના છે, બરાબર છે. એમાં તમારી બધી મેથડ ને બધું જ આવી જવાનું છે. આ 10 સિક્રેટ ની અંદર કે કેવી રીતે વાંચવું, ક્યાં વાંચવું, શું વાંચવું, અને કેવી રીતે તૈયારી કરવાની, આ સંપૂર્ણ માહિતી આજના લેક્ચરમાં હું ને અજય સર તમને આપવાના છે. બરાબર. તો તમારા મિત્રોને પણ શેર કરી દેજો, એમને પણ ખૂબ ઉપયોગી થવાનું છે. જો ટોપર શું અલગ કરે છે, રેડી, આપણી શેરીમાં આપણે છે ને આપણા પપ્પાના મોઢે એક જ વાત આપણે સાંભળતા હોય, જો કે ઓલા ભાઈનો, ફલાણા ભાઈનો છોકરો જો ક્યાં પૂગ્યો, ઈ કે ક્યાં પૂગ્યો, એ કે ક્યાં પૂગ્યો. અને આપણે તો ઈ જ સાંભળવા ખાલી આવ્યા છીએ ભાઈ, રેડી, ઈ જ વસ્તુ સાંભળવા આવ્યા છીએ. ઈ જે ટ્રીક ફોલો કરે છે, ઈ ટ્રીક આપણે ફોલો કરીએ ને તો રિઝલ્ટ આવે. ટોપર શું કરે છે એ તમારે જાણવું ખાસ જરૂરી છે, અને આ નહીં જાણો તો આપણું રિઝલ્ટ બગાડશે. એટલે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. એવું જ આજે અમે તમને જણાવવાના છે કે ટોપર શું અલગ કરે છે. ટોપર પાસે એવી કઈ જડીબુટી છે કે પી જાય એટલે એને આમ ભાઈ માર્ક્સ નો ઢગલો થાય છે, એ જ જોવાનું છે. ચાલો સાહેબ, પહેલી વસ્તુ જો, માત્ર મહેનત નથી, સ્માર્ટ મહેનત 90% પ્લસ સુધીની સફળ છે. વાહ વાહ, કેટલું સેન્ટેન્સ જો ખાલી. મહેનત તો તમે એમ કહેતા હોય કે મમ્મી પપ્પા કે તો શું તમે નથી વાંચતા? વાંચવા તો બેસો જ છો. તો શા માટે ધાર્યું પરિણામ મેળવી શકતા નથી? કારણ કે આ ઘટે ભાઈ, સ્માર્ટ મહેનત ઘટે છે. તમે મહેનત તો કરો જ છો, ખાલી મહેનત નથી કરવાની, સ્માર્ટ મહેનત કરવાની છે. સાહેબ, એક વસ્તુ હું એને સમજાઈ દઉં. આ મહેનત એટલે શું અને આ મહેનત એટલે શું એનું આપણે ડેફિનેશન આપી દઈએ. રેડી સાહેબ, આ મહેનત એટલે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ધારો કે એમ કહેવામાં આવ્યું કે 5 વખત થિયરી લખતો આવજે. 5 વખત થિયરી, અથવા તો એમ કહી દીધું 50 વખત સૂત્ર લખતો આવજે. સૂત્ર લખતો આવજે, લખતો આવજે. આ એની ગધા મજૂરી છે. આ ગધા મજૂરી છે. અને આ મહેનત કેવી છે? કષ્ટદાયક છે. રેડી? હા, 50 વખત સૂત્ર લખવાના કષ્ટદાયક છે, સમય ખેંચી લે છે, વિદ્યાર્થી થાકી જાય છે. રેડી? અને વિદ્યાર્થીના માઇન્ડમાં એક એવું બેસી જાય છે કે હું નબળો છું એટલે મને લખવા આપ્યું છે.
રેડી ચોક્કસથી. આ વસ્તુ બેસી જાય છે. હમ. તો આવા ઘણા બધા કારણોને લીધે વિદ્યાર્થી નબળું પડતું જાય છે અને આવા બધા કારણોને ધ્યાનમાં રાખીને આ સ્માર્ટ વર્ક કેવું હોય યા. તો સ્માર્ટ વર્ક જોઈએ. સ્માર્ટ વર્ક એવું હોય કે તમારી પાસે રંગબેરંગી પેન તમને આપેલી છે, રંગબેરંગી પેન, હા. રંગીન પેન વડે એક સારી એવી જગ્યાએ જ્યાં તમે દરરોજ વાંચવા બેસતા હોય એ રંગીન પેન વડે તમારે લોકોએ આ સૂત્રને લખી દેવાનું છે. આ સૂત્ર લખી દેવું. પછી એને હાલતા ચાલતા દેખતા તમે એને જોઈ શકો ને એ રીતે એને સૂત્રને જોતા રહ્યો. સર, હવે મારે એક ઉદાહરણ આપવું છે. બોલો બોલો. ધારો કે આપણે કોઈ બાળક આપણી સ્કૂલમાં નવો આવે છે, હમ બરોબર, પહેલો જ દિવસ હોય, ક્લાસરૂમમાં આવે છે, પહેલા તો વિચારે છે કે મારે ક્યાં બેસવું. એ છોકરો હશે કે છોકરી હશે, બરોબર. ચોક્કસ. હા, એ કોઈ યોગ્ય જગ્યાએ જઈને બેસશે. પહેલો લેક્ચર પૂરો થાય ને એટલે એને બાજુવાળાનું નામ ન આવડતું હોય. હા પછી શું થાય તો કે રિસેસ આવે ત્યાં સુધીમાં બાજુવાળાનું નામ આવડે. આવડી. હા, પછી આખો દિવસ પૂરો થાય ને ત્યાં સુધી એવું બને કે એની બાજુવાળો ને એની પાછળ બેસતા હોય ને એમના નામ આવડે. હા હા, ચોક્કસ. પછી બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ થાય ને એટલે બેન્ચીસમાં આજુબાજુવાળાના નામ આવડે અને સમય જતા આખા ક્લાસના નામ આવડે. અને ધીમે ધીમે તો પહેલા જ દિવસે ખબર પડી જાય ક્લાસમાં તોફાની વિદ્યાર્થી હા કોણ છે હા એનું હા નામ પહેલા આવડી જાય. હા રેડી ક્લાસમાં સ્માર્ટ વિદ્યાર્થી કોણ છે, ક્લાસમાં હોશિયાર વિદ્યાર્થી કોણ છે, ક્લાસમાં ડફોડ કોણ છે અને કોણ ક્લાસમાં સરને હેરાન કરે છે આ બાબતની નવા વિદ્યાર્થીને ડાયરેક્ટ ખબર પડી જાય. હા. એવું આ સમય જતા જેમ શીખાઈ જાય છે ને નામ, એવી જ રીતે સૂત્રમાં પણ થાય. સરસ સરસ મજાની વાત કરી કે રંગીન પેનથી સૂત્ર લખી લો. હરતા ફરતા ચાલતા ફરતા આપણે આમ જોતા જઈએ ને હા તો સૂત્ર ઓટોમેટિક સેટ થાય. સાહેબ એક ગોખવા બીજી ન વસ્તુ પડે. કહું. હમ. હે આપણા ઘરની અંદર આપણે ઘરેથી ધારો કે નીકળી ગયા ને સ્કૂલે બેઠા છીએ રેડી અને અચાનક જ આપણી ગણિતની બુક કે કંઈ પણ બુક છે આપણું મટીરિયલ છે એ આપણને ભૂલાઈ ગયું. ઘરે આપણે ભલે સ્કૂલમાં છીએ પણ આપણે આંખ બંધ કરીને યાદ કરશું ને તો આપણને આખું ઘર આખું દેખાશે. ચોક્કસ. કારણ કે તમારી જે સેન્સ ઓફ હ્યુમરની જે બધે સેન્સિટિવિટી છે ને એની અંદર તમે લોકોએ આ વસ્તુને ઉપયોગ કરેલી છે. રેડી. હમ. હા સાહેબ, હું પણ એવું જ કહું કે વિજ્ઞાનને તમે છે ને એવી રીતે વાંચી લેવા કરતા તમે એનો સ્ક્રીનશોટ પાડો, અંદર ફોટો જમા હા થશે. જમા થશે અને હા. આવી રીતે કામ કરવાથી તમને આખા ઘરમાં તમે લિસ્ટ નથી બનાવ્યું કે ભાઈ આપણી ટીવી છે એ ડાબી બાજુના ખૂણામાં યુનિટ પર રાખવામાં આવેલી છે એવું લિસ્ટ નથી બનાવ્યું. તમે એને વારંવાર જોવો છો, તમે હમ. વસ્તુને જોવો છો. રાઈટ. રેડી અમુક વસ્તુમાં અમે જો નાનું બાળક હોય ને જ્યારે એ ખોવાઈ જાય ને માર્કેટની અંદર કે ગમે ત્યાં ભીડભાડવાળા વિસ્તારની અંદર ખોવાઈ જાય ને તો એના મમ્મીની સાડીનો કલર છે ને એ ગોતતો હોય છે. રાઈટ. સમજ્યા? મમ્મીની સાડીનો કલર ગોતતો હશે. હવે એના મમ્મીની સાડી જેવી કોઈ બીજી વ્યક્તિએ સાડી પહેરેલી હશે ને તો એને જોઈને કહેશે કે ત્યાં અમારા મમ્મી છે. રેડી આવું કહેશે. એનું કારણ કે એને બધી વસ્તુ જોયેલી છે, જોઈને યાદ કરેલી છે અને એના રૂટીન લાઈફની અંદર આવે છે. એ રચ્યા પચ્યા રહી છે. ગુલાબ જાંબુ ત્યાં જ સુધી સારા રહે છે જ્યાં સુધી એ ચાસણીની અંદર રચ્યા પચ્યા રહે છે. યસ. રેડી વાહ ભાઈ જેવું તમે વાહ. કાઢીને બહાર મૂકી દેશો ને એટલે હમ. થોડાક સમયની અંદર જ કીડીઓ ચડી જશે ને ગુલાબજાંબુ ખરાબ થઈ જશે. તો આ તમારે રચ્યું પચ્યું રહેવાની જરૂર છે. યસ. તો એને સ્માર્ટ વર્ક કહેવાય, સ્માર્ટ મહેનત કહેવાય અને 90% પ્લસ સુધીની સફર તમારી ત્યારે તય થતી હોય છે. યસ. અને વિદ્યાર્થી મિત્રો તમારી સફરને સફળ બનાવવા માટે ઓશિયન જ્ઞાનલાય આ વસ્તુ કરવા માટે તત્પર છે. મહેનત હર કરવા હંમેશ. માટે તમારા માટે તત્પર છે. યસ. શિક્ષકોની ટીમ એવી છે ધુરંધર ધુરંધર ટીમ. રેડી યસ. કે એ તમારા માટે હર સમયે મહેનત કરવા માટે તમને આપેલા પ્રોબ્લેમને સામે લડવા માટે હર હંમેશ માટે તૈયાર છે. યસ. ચાલો સાહેબ આગળ આ વધીએ. બધું પૂછી નાખજો સર. ઓકે, ચાલો. ચાલો સાહેબ. સફળતાની સફર માત્ર લાંબો સમય વાંચવાથી નથી આવતી. હમણાં વેરી કીધું ને ગુડ. આપણે બસ એ જ વાતની ચર્ચા કરી. માત્ર વાંચતું રહીએ એનાથી સફળતા નથી મળતી. ટોપર જે રીતે વિચારે છે અને અભ્યાસ કરે છે તેમાં જ રહસ્ય છે. એ હા શું હા કરે છે એમાં રહસ્ય છે. આપણે એક જ ક્લાસની અંદર બેસતા આટલા બધા વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ એકને આવડે છે અને ઈ તમે જ છો એમ વિચારો હા. કે તમને બધું આવડે છે તો બીજાને કેમ નથી આવડતું. એ તમારા કરતા શું અલગ કરે છે અથવા તો તમે એમના કરતા શું અલગ કરો છો. તો આ પ્રેઝન્ટેશનમાં તમને 90% પ્લસ સુધી પહોંચવાની 10 સ્માર્ટ સ્ટ્રેટેજી તમને
કહેવાના છીએ, 10 જણાવવાના છીએ. પાસા ઘા કરવાના છે તમારી હા. સામે. જે મનપસંદ પડે ને એ ઉચકી લેજો, કારણ કે હર પાસાની હર હંમેશને માટે મસ્ત મજાની સ્ટ્રેટર્જી છે, અને આ સ્ટ્રેટર્જી તમારા મગજમાં બેસી ગઈ એટલે રિઝલ્ટ લાવતા તમને કોઈ ના રોકી શકે. ચોક્કસ. પછી તમારે કોઈ બાના બનાવવાની જરૂર નથી, તમારે તમારો બચાવ પક્ષ ખેંચવાની પણ જરૂર નથી, કારણ કે તમારી સ્ટ્રેટર્જી જ એવી કામ કરી જશે કે તમે નહીં, તમારી સ્ટ્રેટર્જી બોલશે. યસ. પરિણામની અંદર તમારે બોલવાની જરૂર નથી, તમારી સ્ટ્રેટર્જી બોલશે, અને એ યસ. વસ્તુ તમને આજે બતાવવાના છીએ. તો ચાલો, પહેલી સ્ટ્રેટર્જી છે માઇન્ડ સેટ. યસ. ચાલો, તો વાય તો ફેક્ટર. આ સર માઇન્ડ સેટ હું લઈ લઉં ઓકે, અને ઓકે. પછીનું તમે ખેંચી લ્યો. ઓકે, ડન, રેડી? ડન, માઇન્ડ ડન. સેટ ભાઈ, જોરદાર જબરજસ્ત પહેલા નંબરની સ્ટ્રેટર્જી ને એટલે માઇન્ડ સેટ. રેડી? હર ડોક્ટર તમને કહે છે, હર ડોક્ટર તમને કહે છે કે ભાઈ તમે બીમાર છો ને, બીમાર છો ને તો બીમાર ત્યાં સુધી જ તમે છો જ્યાં સુધી તમે બીમારીને મગજમાં સાચવી રાખી છે. 100% રેડી? સાહેબ. સાચવી રાખી છે તો તમે બીમાર છો. તમે બીમારીને હટાવી દો મગજમાંથી તો એ બીમારી વ્યક્તિને બીમાર બનાવી શકતી નથી. ઓકે. રેડી? અને વસ્તુ તમે સમજો ભાઈ, તમારા પિતાને, રેડી, આપણા માતા પિતા આપણા માટે મહેનત કરતા હોય છે. રેડી? ભાઈ, એનો વાહો દુખવા મળે ને, રેડી, વાહો દુખવા મળે ને તો એ ધ્યાનમાં લેતા નથી. એનું શું છે તો કે એ માઇન્ડ સેટ છે, યસ. પણ એ નબળી બાબત હોવાથી આપણે એને વિચારતા નથી. અને ચોક્કસથી મિત્રો, આ એક બાબત ખાસ યાદ રાખજો કે મારા બાળકની મારે ફી ભરવાની છે. અત્યારે હું મારો વાહો દુખે કે મારું શરીર દુખે, આને હું ધ્યાનમાં લઈ અને જો હું રજા પાડી દઈશ ને તો એ રજાના પૈસા કપાઈ જશે. 100% સાહેબ. અને એ રજાના પૈસા કપાઈ જશે ને તો બાળકની ફી ભરવી, અન્ય કોઈ કામ કરવા, તમારી મનપસંદ વસ્તુ ખરીદવી, આ બધી વસ્તુ પાછળ પૈસાની જરૂર પડે છે. અને એ પુરવાર કરી શકતા નથી, ઈ તમારું મતલબમાં સામર્થ્ય આપી શકતા નથી. એટલે આ પિતાનું માઇન્ડસેટ એટલે છે. એમ પિતાનું માઇન્ડસેટ શું છે કે મારે હર હંમેશ બીમારી હોય, તડકો હોય, ટાઢ હોય, વેકેશન હોય, તો મારે કામ તો મારે કરવું જ પડશે. આ એનું માઇન્ડસેટ છે. અને એ બદલવાનો હક એક તમારાની અંદર છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ એક આપણું માઇન્ડ જો સેટ આપણે કરી લીધું ને તો આપણને કોઈ હરાવી શકે નહીં. એટલે પહેલું કામ કરવાનું છે માઇન્ડ સેટ. યસ. માઇન્ડસેટથી ડિસિપ્લિન ડેવલપ થાય છે. માઇન્ડસેટથી ડિસિપ્લિન ડેવલપ થઈ ગયા બાદ તમે ડિસિપ્લિન પ્રમાણે કામ કરો છો. રેડી? હા, તમારું મતલબમાં તમે ગમે તે રીતે તમારા ટાઈમિંગનું ડિસિપ્લિન છે, ફાઇનાન્શિયલી ડિસિપ્લિન છે, અલગ અલગ પ્રકારના ડિસિપ્લિન છે. હા, રેડી? ડિસિપ્લિન એટલે માત્ર ક્લાસરૂમમાં હા, શાંતિથી બેસવું એ જ ક્લાસરૂમમાં નહીં. શાંતિથી બેસવું એ જ નહીં, સાહેબે હા, સાચી યસ. વાત કરી. રેડી? ડિસિપ્લિન એટલે કે એવી વસ્તુ કે તમે એની અંદર નૈતિકતાના મૂલ્યને સમજીને તમે કામ કરતા હોવા જોઈએ. યસ. રેડી? મારે રોજે વાંચવાનું છે, મારું કામ શું છે, મારે શું કરવાનું છે, મારે ક્યાં પહોંચવાનું છે, અને આ બધાય માઇન્ડની અંદર આપણે ગોલ સેટ કરી દઈએ ને, રેડી, તો આપણને કોઈ હરાવી શકે નહીં. આપણે જીત આપણી જ થાય, અને એ જીત ઉપર નામ લખાવા જવું પડે નહીં, એ ઓટોમેટિક લખાઈ જાય. હા, આવી જ એક રેડી? માઇન્ડસેટની વાત છે કે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં વિદ્યાર્થીઓની ફરજ શું? ફરજિયાત હાજરી આપવાની, વેરી ગુડ, શીખવાનું, વેરી રોજે ગુડ, રોજનું હોમવર્ક કરવાનું, વેરી ગુડ. ગઈકાલે જે ભણીને આવ્યા છે એને ફરી વખત રિવાઇઝ કરવાનું અને હા, નોટ્સ બનાવવાની. આ આપણી નૈતિક જવાબદારીઓ છે, માઇન્ડસેટ છે કે આ તો આપણે કરીને જ આવવાનું છે. હા, સાહેબ, એક તમને જોરદાર વાત કરું. આ વિડીયો વિદ્યાર્થી મિત્રો જોરદાર રીતે શેર કરજો, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે. સાહેબ, તમે એક વસ્તુ જોઈએ છે, અત્યાર લગીનમાં આઈએએસ કે આઈપીએસ આવે, ઈ ક્યાંથી આવે? આઈએએસ અને આઈપીએસ આઈપીએસ ઈ ક્યાંના હોય? આમ બિહારના. યસ. સરે જવાબ આપ્યો બિહારના. જોજો હો ભાઈ, હા. સમજજો. આજની વાત બહુ મહત્વપૂર્ણ છે. તમને લાગે ને તો હા. આ વસ્તુ શેર કરજો, તમારા વાલીને, માતા પિતાને પણ આ વસ્તુ બતાવજો, અને તમારા મિત્ર સર્કલને શેર કરજો. આ વિડીયો તમારા માટે બહુ મહત્વપૂર્ણ છે. હા. સાહેબ, અહીંયા શું આવે તો કે બિહાર તમે બોલ્યા, હા, યસ. બિહાર મોટા બોલ્યા, ભાગના બિહારમાંથી. હે ને, બિહાર બોલ્યા ને. હા. ચાલો સાહેબ, તો હું બી તમને એક વાત કહું, ખાસ અગત્યની વાત છે. હા. આ બિહાર જ શા માટે ખબર છે? રેડી? આજથી જ્યારે 200-250 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા, રેડી, અંગ્રેજોનું શાસન જ્યારે હતું ને, હા, હા. રેડી, તો અંગ્રેજોના શાસનમાં કેવું થતું કે ન્યા છે ને જમીનદાર હતા, ઓકે. જમીનદાર. હા, હા. રેડી? હવે અંગ્રેજો શું કરે તો કે અંગ્રેજોનું કામ કેવું, અંગ્રેજોનું કામ કેવું કે ઈ જે આ જમીનદાર હોય ને એને મહેસૂલ વસૂલવાનું
કહી દેવામાં આવે. ઓકે. એમાં એક હેડ બનાવે અને એ હા. શું વસૂલે? મહેસૂલ વસૂલે. વસૂલે. હવે જ્યારે અંગ્રેજો છે ને એ થોડાક આમ દયાવાન તો ખરા, હમ. રેડી, પણ આ જમીનદારો કેવા કે આ જે ખેડૂતો જે કામ કરતા હોય ને, હા, હા, હા. ખેડૂતો જે કામ કરતા હોય ને એની પાસેથી લગાનમાં મતલબમાં વધારે પ્રમાણમાં મહેસૂલ વસૂલે, ઓકે, ડન. વધારે પ્રમાણમાં મહેસૂલ વસૂલે અને જેમ ફાવે એમ ગાળો ગલોચ કરવી, એની સાથે ખરાબ વર્તન કરવું, આવું જમીનદાર કરે. હા, હા. પરંતુ આવો અંગ્રેજ અધિકારી જે છે, જે કમિશનર કહેવાય, કમિશનર, હા, હા. કમિશનર, રેડી, અંગ્રેજોમાં કમિશનર હતા ને, હા, હા. તો એ કમિશનર જ્યારે આની દેખરેખ માટે જોવા માટે આવે હા. ત્યારે આ જે કૃત્ય કરતો હોય, આ ખેડૂત અને જમીનદાર વચ્ચે જે કૃત્ય થતું હોય એ આ કમિશનર જોવે. ઓકે. તો કમિશનર છે ને એ સારા હતા, હમ. એટલે ઈ કોને ખખડાવે? ખીજાય કોને? આ જમીનદારને. જમીનદારને. ઓકે. એટલે આ લોકોના મગજની અંદર માઇન્ડસેટ થઈ ગયો યસ. કે આ જમીનદારને કોણ ખીજાઈ શકે? તો કે કમિશનર ખીજાઈ શકે. તો અધિકારી. આપણું બાળક કમિશનર બનવું જોઈએ. એટલે વાહ. વિદ્યાર્થી મિત્રો, બિહારમાંથી આઈએસ ને આઈપીએસ ની સંખ્યા વાહ. વધારે છે. જોરદાર સાહેબ. રેડી, વધારે હોવાનું કારણ મેં ના છે. ઓકે. રેડી, એને માઇન્ડસેટ કરી દીધો. વિચાર કરો, એ ટૂંકા ગાળાનો માઇન્ડસેટ નથી. 200 હા. વર્ષ આજે લઈને જોવા મળે છે આપણને. 200 વર્ષની મહેનત છે. 200 વર્ષથી માઇન્ડસેટની અંદર હતું. એના વાલી એ કહેતા હતા અને આજ લગીનના આઈપીએસ કે આઈએસ અધિકારીઓ બનતા આવ્યા છે. એના લાઈવ એક્ઝામ્પલ છે અને એના મૂવી પણ બની ચૂકેલા છે. યસ. તો રાઈટ, આ રાઈટ. આ છે ભાઈ. માઇન્ડ. રેડી, આ ઓકે, માઇન્ડસેટ ડન. છે. માઇન્ડસેટ જોવો જરૂરી છે ભાઈ. યસ. માઇન્ડસેટ હોવો જરૂરી છે. હા. માઇન્ડસેટ કરી દેવાનો છે હા. અને અહીં સેટ કરીને 10મામાં તોડી નાખે એવું રિઝલ્ટ આવવાનું છે. ટોપર અને સામાન્ય વિદ્યાર્થી વચ્ચેનો તફાવત. તો પહેલો તફાવત કે તફાવત મગજમાં હોય છે. ટોપર્સ હું કરી શકું છું. હા, એ એવું વિચારે કે હું કરી શકું છું. હું કરી આ શકું છું. મારાથી થાય આઈ કેન ડુ ઇટ. યસ. આ હું મારાથી કરી શકું છું. આ મારાથી થઈ જશે. હા. આને આપણે તોડી નાખશું તમ તારે. હા. રેડી, અને એવો જ આત્મવિશ્વાસ રાખે છે જ્યારે બીજો વિદ્યાર્થી શું કરી શકીશ. મારાથી શું થશે? એને વાક્ય, શબ્દ, રચનાઓ એક સરખી દેખાય છે, પણ હું શું કરી શકીશ, મારાથી શું થાય, રેડી, મારાથી ન ન થાય, થાય. રેડી, આવા નેગેટિવ પોઈન્ટ વિચારનાર વ્યક્તિઓને અસફળતા મળતી હોય છે. કારણ કે એને અસફળતાને ગોતવા જાવી નથી પડતી. આવા જ્યારે વિચાર લાવે છે ને ત્યારે જ એની આજુબાજુ અસફળતાના કાળા વાદળ ઘેરાવાની શરૂઆત થઈ જાય છે. યસ. રેડી, આ ઈ વસ્તુ છે તમારા માટે. ત્યારબાદ અહીંયા છે તમારા માટે બીજી વસ્તુ કે જો તમારી પાસે કેમ વાંચવું છે એનું કારણ હશે તો કેવી રીતે વાંચવું છે એ આપોઆપ મળી જશે. રેડી, હા, હા. જો તમારી પાસે કેમ વાંચવું છે, રેડી, એનું કારણ હશે હા. તો તમને લોકોને કેવી રીતે વાંચવું છે ને એ આપોઆપ મળી જશે. કેવી રીતે વાંચવું છે? તમારે રેકોર્ડિંગ કરીને વાંચવું છે, તમારે લખી લખીને વાંચવું છે, તમારે લોકોએ ચિત્રને જોઈ જોઈને વાંચવું છે, તમારે લોકોએ કોઈ બીજા બોલે અને તમારે સાંભળી એવી રીતે વાંચવું છે, અથવા તમારે જ મોટેથી બોલવું છે ને તમારા જ કાન એ વસ્તુ સાંભળે આવી રીતે વાંચવું છે. અને આ આને બધું બધાને પદ્ધતિ કહેવાય. હા, અને આ બધું જ વાંચવા માટે અહીંયા લખ્યું છે કેમ વાંચવું છે. હા, તો એના માટે ટાર્ગેટ હોવો જોઈએ, ગોલ હોવો જોઈએ. એટલે કોઈક ગોલ નક્કી કરશો તો તમને એ વાંચવા માટે મજબૂર કરશો. તમને ખ્યાલ આવશે કે મારે શા માટે વાંચવું છે. બરાબર, તો એના માટે એક ટાર્ગેટ હોવો જોઈએ. ટાર્ગેટ વગર તમે ધોરણ 10 ની અંદર પ્રવેશી ગયા અને તમારો કોઈ ટાર્ગેટ જ નથી કે ભાઈ હું 91%, 92 કે 95 કે 97 કે પછી ગુજરાતની અંદર પહેલા નંબરે આવીશ, એવો જો ગોલ નહીં હોય, ટાર્ગેટ નહીં હોય, તો તમને આ જે છે ને કેમ વાંચવું એવું જ નથી. અને એવું જ નથી ને તો આપોઆપ કોઈ કામ ન થાય. પણ તમે નક્કી કરી નાખ્યું કે હું ગુજરાત ફર્સ્ટ આવીશ, પહેલો નંબર આવવું જ છે, મારે લાવવો જ છે ભાઈ ગુજરાતમાં ફર્સ્ટ નંબર, 99.99% રેન્ક સાથે ગુજરાતમાં દબડકો કરવો છે, તો પછી એ આપોઆપ થશે કે નહીં, આને તો કંઈક કરાવડાવવું જ પડશે મારે. સાહેબ, એક બીજી એક વાત બહુ મસ્ત છે. યસ. રેડી, સાહેબ, ટોપર બનવા માટે કોમ્પિટિશનમાં ધોરણ 10ના કેટલા વિદ્યાર્થી હોય? આપણે ટોપર મારવીશ, ટોપ કરવીશ, ટોપ કેટલા કરવી વિદ્યાર્થી હોય? ટોટલ લગભગ 5 લાખ વિદ્યાર્થીઓ હશે, 7 લાખ હશે. હા, 7 લાખ. રેડી, યસ. કુલ ટોટલ 10 લાખ 12 લાખ ઓકે, વિદ્યાર્થીઓ ચાલો એક્ઝામ 10 આપે 12 છે. લાખ. હા. રેડી, તો ટોપર બનવા માટે કેટલા કોમ્પિટિશનની અંદર હશે? કોમ્પિટિશનમાં આપણે અડધા ગણી લઈએ કદાચ, કા અડધા કરતા 60% વિદ્યાર્થીઓ એવું વિચારીએ કે આપણે 70% 75%ની આસપાસ હોય. બરાબર. રેડી, વિદ્યાર્થી મિત્રો, આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો. તમારા માટે જ સર
જવાબ આ આપ્યો છે. તમારે ટોપર બનવા માટે તમારો કોમ્પિટિટર તમે ખુદ પોતે છો. યસ. તમે ખુદ પોતે છો. ત્યાં તમારી સીટ એક જ છે, તમારે જ જોતી છે, એ તમારી જ છે, પણ એને કઈ રીતે લાવવી, કઈ રીતે મેળવવી અને એ મેળવવા માટે કેટલી મહેનત, કેટલો સમય, કેવો સમય આપવો ને એ જરૂરી છે. એ વસ્તુ અહીંયા છે. યસ. રેડી? આ વસ્તુને ખાસ યાદ રાખી લેજો ભાઈ. રેડી? હા, તમારું મેરિટ નહીં આવે, સીટિંગ નથી, આટલું મેરિટ કેમ થાય, એવું નથી ભાઈ. બાના નો કાઢો, લાગી પડો. ચાલો સાહેબ, નેક્સ્ટ. યસ. લક્ષ્ય નક્કી કરો અને તમારી જાતને સતત યાદ કરાવો કે તમે એક અભ્યાસ કરી રહ્યા છો, માત્ર પરીક્ષા પાસ કરવા માટે નહીં, પરંતુ તમારી સપનાઓની યાત્રા માટે તમે આ પરીક્ષા અને આ મહેનત કરી રહ્યા છો. તમારે મહેનતનું એક એક્ઝામ્પલ સેટ કરવું છે કે ઈ મહેનત સુધી કોઈ પહોંચી ના શકે એવું એક્ઝામ્પલ સેટ કરવા માટે, બીજાના મોઢે તમારું નામ ઉગારવા માટે ભાઈ આ મહેનત કરવાની છે અને આ મહેનત માઇન્ડ સેટ થી નક્કી થાય. યસ, લક્ષ્ય નક્કી કરીને હા, થાય છે. બીજું છે 80-20 નો નિયમ. 80-20 ના નિયમની અંદર બધું જ વાંચવું જરૂરી નથી. હા, ઘણી બધી વખત આપણે શું કરીએ કે બસ મંડી પડીએ, વાંચવા જ મંડીએ. નો બ્લુપ્રિન્ટ. આપણે અત્યારે સરસ મજાની ટ્રીક છે બ્લુપ્રિન્ટ સર. હા, હા, બ્લુપ્રિન્ટ છે, માળખું છે, એને જોવો, એનો અભ્યાસ કરો. બરાબર છે? આ અભ્યાસ કરો તો તમે ખૂબ સારી રીતે મહેનત કરી શકો. તો અહીંયા છે બધું જ વાંચવું જરૂરી નથી. અભ્યાસક્રમનો એવો 20% હિસ્સો, આખી ચોપડી છે, હું વિજ્ઞાનની વાત કરું તો એવા 4 ભાગ પડતા હોય. બરાબર છે? કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, એન્વાયરમેન્ટ, પર્યાવરણ. તો એમાંથી કયા ભાગમાંથી સૌથી વધારે વખત પૂછાય છે, વધુ પૂછાય છે? તો એવો 20% હિસ્સો શોધો જેમાંથી 80% પ્રશ્નો પૂછાતા હોય, મોટા ભાગના પ્રશ્નો પૂછાતા હોય, એ તમારે શોધવાનું છે. બીજું છે પાછલા વર્ષોના પેપરનું એનાલિસિસ કરો. યસ, જોવું તો પડશે ને દીકરાઓ કે કેવા પ્રશ્નો પૂછાણા છે અત્યાર સુધી. તમે બ્લુપ્રિન્ટનો અભ્યાસ કરો, તમે જૂના પેપરોનો અભ્યાસ કરો, એનો અભ્યાસ કરો તો ઘણી બધી માહિતી તમને એમ જ મળી જાય કે તમારા માર્ક્સમાં વધારો કરી શકો છો તમે. તો છેલ્લા 5 વર્ષના પેપર જુઓ અને રિપીટેડ ચેપ્ટર્સ અને ટોપિક્સ નોંધવાના. હા, આવું કરો એટલે મોટા ભાગનું કામ તમારું ઓછું થઈ જાય. જો અહીંયા કીધું ને કે 20% હિસ્સો એવો પસંદ કરવાનો છે કે જેમાંથી 80% પ્રશ્નો પૂછાતા હોય. બરાબર? અને એવું આપણે બ્લુપ્રિન્ટનો અભ્યાસ કરીએ એટલે મળી જાય. છેલ્લા 5 વર્ષના પેપરો જોઈએ તો પણ આ માહિતી આપણને મળી જતી હોય છે. અગત્યના ચેપ્ટર્સ પર ભાર આપો. એવા ઘણા બધા ચેપ્ટર હોય કે જે એકદમ સહેલા હોય, સરળતાથી યાદ રહી જતા હોય, શબ્દોને સમજવા સહેલા હોય, એવા ચેપ્ટરને પહેલી પસંદગી આપવાની. એટલે કે વધુ ગુણવાળા ટોપિક્સ પર વધારે સમય ખર્ચો અને ઓછા ગુણવાળા ટોપિક્સ હોય ને એને સમય તો ખર્ચવાનો જ છે, પણ એની પાછળ ઓછો સમય ખર્ચવાનો છે. આપણે કન્ટિન્યુ આપણને જે આવડતું હોય એક જ થિયરી એ લઈને બેસી જઈએ, વાંચ્યા જ કરીએ. જ્યારે એમ કે મમ્મી વાંચો એટલે બેટા ચોપડી ખોલી, આ થિયરી આપણને ગમે છે, વાંચી. બીજા દિવસે કીધું વાંચો, એની જ થિયરી ખોલી. બરાબર? કારણ કે આપણને એ જ ગમે છે. તો એની જગ્યાએ જેમાંથી વધારે ગુણવાળા છે એ ટોપિક્સને વધારે સમય આપો. બરાબર? ટાઈમને વેડપશો નહીં. આ ટેકનિકથી તમે ઓછા સમયમાં વધુ માર્ક્સ મેળવી શકો છો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ આ ટેકનિકનો ઉપયોગ કરતા હોય કે એક્ઝામ આવે એટલે જે વધારે ચેપ્ટર, વધારે ગુણભરવાળા ચેપ્ટર છે એને પહેલી પ્રાયોરિટી આપે એટલે વધારે સારા માર્ક્સ મેળવી આના શકે. માટે એક રમૂજ બાબત કીધું. યસ. એક્ઝામનો સમય આવે ને એટલે વિદ્યાર્થીઓ શું કરતા હોય ખબર? ડાયરેક્ટ જાય ગૂગલમાં, ત્યાં લખે પાસ હોને કે लिए क्या करें, પાસ હોને કે लिए क्या करें, આવું લખે ને એટલે એ હા. વિદ્યાર્થી મિત્રો એ શું કરતા હોય કે 20% આપણને જે આઈએમપી હા. મળે એમાંથી 80 ગુણનું પૂછાઈ જાય, 80% પૂછાઈ જાય ને એવું ગોતી લે. ઈ આ કરે. હા. રેડી? પણ વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચમાં આવું નથી. બ્રહ્માસ્ત્ર બેચમાં તમને પહેલેથી એવી રીતે તૈયારી કરાવવામાં આવે છે અને એવી રીતે તમને પ્રિપેરેશન કરાવવામાં આવે છે. ડેલી પ્રિપેરેશન માટેના દાખલા, સવાલ, આઈએમપી ક્વેશ્ચન, ટોપિક વાઇઝ અગાઉના બોર્ડમાં પૂછાઈ ગયેલા વાક્ય, સવાલ જે છે એ ટોપિકમાં આવ્યા ચોક્કસથી નોંધ કરાવી દે છે શિક્ષકો દ્વારા. તમને નોંધ કરાવવામાં આવે છે કયા વર્ષમાં પૂછાણું એની યાદી બનાવવામાં આવે છે અને આ પૂછાય હવે કે નહીં એની પણ ચર્ચા તમારી સાથે લેક્ચરમાં લાઈવમાં જ કરવામાં આવે છે. યસ. તો આવો મોકો છોડાય નહીં. મોકો મળ્યો છે, ચોકો જીકી જ દેવાય. યસ. યસ. ચાલો નેક્સ્ટ જોઈએ કે પ્રોમોડોરો ટેકનિક, હા સાહેબ, ફોકસ જોરદાર મેનેજમેન્ટ. ટેકનિક. યસ. હું જ્યારે રીડિંગ કરતો ને આ ટેકનિક યસ. જો અહીંયા પ્રોમોડોરો. તમને કંઈક દેખાતું હશે, આ 25 હે હા ઘડિયાળની હા. અંદર 25 દેખાય છે. યસ, આ 25 મિનિટના સમયગાળાની વાત છે.
તો આ 25 મિનિટનો સમયગાળો શું છે? તો કે સતત 5 કલાક નહીં વાંચવાનું. અત્યારે કીધું એક ધોરણ 10 ની અંદર આવી ગયા ભાઈ વેકેશન હોય તો 5 કલાક તો વાંચવાનું. પણ 5 કલાક વાંચવાનું પણ સતત 5 કલાક નથી વાંચવાનું. હા 5 કલાક વાંચો ને ભાઈ તો આ મગજનો જે આગળનો ભાગ છે ને પાછળ વહી જાય, પાછળનો ભાગ આગળ આવે. યાદ હા, એને શું વિજ્ઞાનના કરવાનું સર એ હારે ખબર ઊભા છે ભલે સર એમ ફેરવી નાખે પણ આપણે બહુ ધ્યાન રાખવાનું. હા, આ ભાગ અહીંયા આવી આવે, આ ભાગ અહીંયા આવી આવે. કામ ચીંધું હોય કંઈક બીજું ને કરે બીજું. હા રેડી એવું થાય. એટલે એનો મતલબ એમ છે ઓકે ઓકે આપણે હા ગુજરાતી હા અને બધી વસ્તુ ભેગી કરેલી છે સાહેબ. યાદ એટલે સતત 5 કલાક નહીં પણ ટુકડા ટુકડામાં વાંચો. વેરી વાંચવાનું ગુડ સાહેબ. હા ચાલો. સતત લાંબો સમય અભ્યાસ કરવાથી મગજ થાકી જાય. યસ હા. દરેકને જો આપણને ઊંઘ શા માટે આવે ખબર સાહેબ? આપણું શરીર આખો દિવસ કામ કરે ને એટલે બધાને આરામની જરૂર હોય. હમ એક હૃદય ને મગજ આરામ ન કરી શકે. હમ બરાબર છે. એ સતત ને સતત આપણે સૂતા હોઈએ ને તો પણ વિચારતું હોય અને હૃદય ધબકતું હોય. પણ શરીરના અન્ય અંગો છે કે જે આપણે આખા દિવસ દરમિયાન ચાલીએ છીએ, બોલીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છીએ, આ દરેક વસ્તુમાં આપણને થાક લાગે એ અંગને થોડીક આરામની આરામની જરૂર જરૂરિયાત પડે. હોય. હા, એટલે ચાલો. મગજ સતત અભ્યાસ કરો છો, તમે વાંચ્યા જ કરો છો, વાંચ્યા જ કરો છો, એને આપ્યા જ કરો છો. રાત્રે તો એ કામ કરે જ છે હા. પણ જાગતા પણ આપણે એને એટલું બધું કામ કરાવીએ એટલે એ થાકી જાય. બરાબર. અને એકાગ્રતા ઘટે. Very પ્રોમોડોરો ટેકનિક એ વિજ્ઞાન સંમત સંમત રીતે ડિઝાઇન કરાયેલી ટેકનિક છે. ટેકનિક. એટલે કે વૈજ્ઞાનિક રીતે. અને આપણે નથી કહેતા આ હમ. બધા લોકો એટલે આઉટ કન્ટ્રી ની અંદર અને જે સ્માર્ટ લોકો છે ને એ બધા પ્રોમોડોરો જ વાપરે છે. યસ એની પ્રોમોડોરો સિસ્ટમ દ્વારા જ એ ટેકનિક દ્વારા જ એ લોકો વાંચન કરે છે અને અન્ય નામચીન શાળાઓની અંદર પણ આ રીતે જ ટેકનિક થી કામ કરાવવામાં હા. આવે. Ready? હવે એમ થાય કે આ પ્રોમોડોરોમાં આવે શું? તો અહીંયાથી જો મસ્ત મજાનું છે તમારા માટે. યસ 25 મિનિટ અભ્યાસ પ્લસ 5 મિનિટનો બ્રેક. Break. Very હા good. તમે 25 મિનિટ વાંચો છો પછી 5 મિનિટનો બ્રેક આપવાનો. પછી વધારે બ્રેક નહીં લઈ લેવાનો. એનું પણ એક રીઝન છે આ પ્રોમોડોરો ટેકનિકમાં છે કે જો અહીંયા લખ્યું છે કે 4-5 આવા સેટ પૂર્ણ કર્યા પછી 15-20 મિનિટનો લાંબો બ્રેક લેવાનો. આવા 4-5 સેટ એટલે 25 મિનિટ 5 નો બ્રેક, 25 મિનિટ 5 નો બ્રેક, એવી રીતે 4-5 સેટ પૂરા કર્યા પછી બરાબર છે. હા પછી 15 થી 20 મિનિટનો બ્રેક લેવાનો. લાંબો બ્રેક લેવાનો. એટલે કે 2.5-3 કલાક જેવું થઈ ગયું ત્યાર પછી તમે આ 15-20 મિનિટનો બ્રેક લઈ શકો છો. આ ટેકનિકથી એકાગ્રતા વધે છે, તમે વધારે યાદ રાખી શકો છો, મગજ થાકતું નથી અને તમે વધુ ટકાવારીમાં વાંચી શકો છો. એટલે કે ઓછા સમયમાં વધારે વાંચી શકો. વધારે કવર કરી શકો છો. યસ એટલે આ જે ટેકનિક છે એનો ઉપયોગ થાય છે. ચલો એક્ટિવ રિકોલ. સર ચાલો. એક્ટિવ રિકોલ વિશે બાળકોને જણાવી દઈએ. એક્ટિવ રિકોલ શું છે? ચાલો વાંચો તો પ્રથમ ટોપિક વાંચવાનો જ તમારે લોકોએ. એની પ્રથમમાં ટોપિક નિરાયતે વાંચી જ લેવાનો છે. હા. આપણે કોઈ મગજમાં નથી રાખ્યું કે મારે હા આને પહેલા જ ઘામાં અથોડો હા ઝીકી હા દેવાનો. યસ ના 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 એવું નહીં. હા. પહેલા ટોપિકને નિરાતે વાંચી લ્યો. વાંચ્યા પછી એનું અનુકરણ કરવાનું છે. આંખ બંધ કરીને યાદ કરો તો હા. એવી કરી શકાય. હા. કોઈ વ્યક્તિ છે ને સાહેબ આપણે પણ એવું પણ હોય કે આપણે કોઈ વાર્તાની ચોપડી વાંચતા ને તો એને આપણે બહાર દઈને અમે એકદમ શબ્દો ન વાંચીએ ને હળવું હળવું વાંચીએ. હળવું હળવું તો હા. આપણા મગજની અંદર ઈ વાર્તા ગોઠવાઈ જતી હોય છે. હા હા કોઈ આપણને કહે કે તમારી મૌલિકતા વાપરીને આ વાર્તા અમને કયો. હમ. રેડી નિબંધ કે ને નિબંધ હમ. કે નિબંધ છે એ તમારી મૌલિકતા વાપરીને લખવાનો યસ. છે. રેડી જે બંધન વગરનું હોય ને એ નિબંધ હોય. હમ. રેડી જે બંધન વગરનું હોય એ નિબંધ હોય તો વાહ તમે ભાઈ વાહ. મૌલિકતા વાપરીને તમે શું કરી શકો એને લખી લખી શકો. શકો. કોઈ પણ વાર્તા હોય ને આપણે હા. વાંચી લીધા પછી એ વાર્તા આપણા મગજની અંદર એવી રીતે સેટ થઈ જતી હોય છે કે એના અલગ અલગ પાત્રો કયા હતા, એની ક્રમબદ્ધતા કઈ હતી, એની અંદર કઈ કઈ ઘટના બની, એ ઘટનાને વાર્તા સ્વરૂપે આપણે કેવી રીતે રજૂ કરવી છે અને લાસ્ટમાં આપણને બોધ કેવો મળશે ને એ આપણા મગજમાં યાદ રહી જાય છે અને સ્ટોરી બની જાય છે અને સ્ટોરી તમને લાઈફ ટાઈમ માટે પણ યાદ રહી છે. યસ. રેડી તો પહેલા સૌપ્રથમ વાંચો ભાઈ હા. ખાલી પછી પેજ બંધ કરીને પુસ્તક પુસ્તકને બંધ બંધ કરી કરી દો. દો. યસ તમારી પાસે જે કઈ પણ પેજ વાંચતા હોય, પુસ્તક વાંચતા હોય એને બંધ કરી દો. બંધ કરી દો. પણ આ એકલામાં વાંચવાનું છે. એકાગ્રતા ચિત્તે હો ભાઈ. હા. આની પહેલી કન્ડિશન આ છે એકાગ્રતા ચિત્તે વાંચવાનું છે. હા. એક સાઈડ મોબાઈલ ચલાવવાનો એ પુસ્તક હા વાંચવાનું એમ નહીં એમ ભાઈ ઈ કામ નહીં. નહીં કરે. હા ચલો પછી શું કરવાનું? યાદ તો કરો. પુસ્તક બંધ કરી દીધું ને હવે તમે શું વાંચ્યું ને એને યાદ કરો. યાદ કરો. મગજને સવાલ પૂછો. સવાલ પૂછો હા. કે ભાઈ શું વાંચ્યું યસ આપણે આમાં શું આવ્યું? અને કાં તો એને લખી પણ નાખો. એ પણ બેસ્ટ સૌથી રહી છે. યસ. ચાલો સાહેબ નેક્સ્ટ. હા ચકાસો યોગ્યતા તપાસો. હા આ કે શું છે કેટલું ખબર? યાદ રહ્યું? આ શું છે ખબર? કેટલું તો કે મોઢે બોલવાનું છે. અથવા સૌથી બેસ્ટ વસ્તુ રેડી મારે કોઈ વ્યક્તિ મહાન વ્યક્તિઓ ઘણા બધા થઈ ગયા છે અને અત્યારે પણ બને છે. રેડી ભુવન બામ છે, આશીષ ચકલાની છે. આપણા સમયમાં જેનજી લોકોના સમયની અંદર જ બનેલા વ્યક્તિઓ મહાન છે. રેડી કપિલ શર્મા છે. રેડી સમય રેના છે.
એટલે આ લોકો પોતાના માઇન્ડસેટ માટે અને આવી બધી વસ્તુની સ્ક્રિપ્ટ તૈયાર કરવા માટે કાચની સામે ઊભા રહીને આખી સ્ક્રિપ્ટ બોલતા હોય છે. યસ એની અને પછી એને ખબર પડી જાય છે કે મારે આ જ બોલવાનું છે, કારણ કે કાચની સામે ઊભા રહીને જ્યારે તમે સ્ક્રિપ્ટ બોલો છો ત્યારે તમારા બોડી લેંગ્વેજ સાથે સાથે તમારા શરીરના હાવભાવ અને તમારા ચહેરાના જે હાવભાવ જે ઝલકાઈને બહાર આવે છે અને જે તમને પસંદ આવી જાય છે એ દુનિયાને પસંદ આવી જ જાય છે. રેડી? યસ એટલા માટે એ કામ કરતા હોય છે. તો યોગ્યતા તમારે તપાસવા માટે ભાઈ લેખિત હા જેટલું વાંચો ને ઈ બધું લખી નાખો. હા કેટલું યાદ આવે છે? સાહેબ આમાં 2 શબ્દ યાદ નથી આવતા. કાંઈ વાંધો નહીં, આ વાંચો નહીં, લેખ. હા, આ તમે જે કીધું હતું ને સર કે પેપરમાં લખતી વખતે યાદ નથી આવતું, બરાબર, આવું કર્યું હશે ને તો એવો પ્રશ્ન જ નહીં આવે. સાહેબ હા આ જોરદાર એક્ટિવ રિકોલ હા આ સિસ્ટમ તમને ક્યાંય મળવાની નથી. યસ રેડી? ચાલો. હા, ખાલી વાંચવાથી યાદ નથી રહેતું, વાંચ્યા વાંચ્યા પછી પછી પુસ્તક બંધ કરી દો અને મગજને સવાલ પૂછો કે તમે શું વાંચ્યું. વેરી તમારી ગુડ. જાતને પૂછો, જો મને કોઈ આ વિશે પૂછે તો હું કેવી રીતે સમજાવીશ. હા, આવો પ્રશ્ન એટલે શું? તો કે તમને તમારો મિત્ર પૂછે કે આમાં શું આવે, તો તમે એને કેવી રીતે સમજાવી શકો ને. જો એક વખત સમજાવી દીધું ને એટલે એ પ્રશ્ન પૂરો ભાઈ, ફિનિશ. હો ભાઈ, હા એક્ઝામમાં હા, પૂછે ને તો પણ છાપી શકો આ તમે. છાપી શકો, તમારી મૌલિકતા વાપરી શકો, તમે બધું વસ્તુ લખી શકો, યસ કારણ કે તમારી ગ્રહણ શક્તિ એવી હતી, તો તમારી હવે આપવાની શક્તિ પણ એવી જ હશે. યસ રેડી? રાઈટ. ચાલો સાહેબ. ચલો, જો તમે કોઈને સમજાવી શકો તો જ તમે શીખ્યા છો એવું ભાઈ માનવાનું. ભાઈ ભાઈ, હા એને અધ્યયનનો પાસું છે ભાઈ, અધ્યયનનું હા પાસું છે, એટલે કે અભ્યાસનું પાસું છે. જો તમે કોઈને સમજાવી શકો તો તમે ઈ શીખી ગયા છો એમ માની લેવાનું. હા, ચાલો. આ રીતે તમે તમારી મેમરી મજબૂત કરશો અને પરીક્ષામાં સરળતાથી યાદ રાખી શકશો. હમણાં સરે કીધું હતું ને, એવો પ્રશ્ન નહીં આવે. ખાસ 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 યસ મને ભૂલાઈ ગયું, એક્ઝામમાં મને નથી આવડતું, એના માટે આ યસ એક્ટિવ રિકોલ સિસ્ટમ છે ટેકનિક છે. છે રેડી? ચાલો, ઓકે ડન. બેસ્ટ સાહેબ. ચાલો, સ્પેડ રિપીટેશન કે આપણે રિપીટેશન. કે કયા કયા સમયગાળામાં કેવી રીતે રિવિઝન કરવું એમનું સરસ મજાનું છે. આ કે એક મહત્વપૂર્ણ વસ્તુ, આજે વાંચેલું 7 દિવસ પછી 50% તો ભૂલાય જ જાય. 50 ની વધારે ટકા હા, ભૂલાઈ પા તો જસ્ટ આપણે 50% તો ભૂલાય. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક હોય ને તો પણ એમાં 50%ની તો ખામી આવે. બરાબર છે. તેથી નવી વસ્તુ વાંચવા કરતા જૂની વસ્તુને રિવાઇઝ કરવી વધુ મહત્વની છે. જાય. બેસ્ટ. એટલે દર 7 દિવસે કઈ રીતે પ્લાનિંગ કરવું એને એક સરસ મજાનું છે કે એક દિવસ આજે વાંચેલું રાત્રે રિવાઇઝ કરો. વેરી ગુડ. આજે દિવસના તમે 5 કલાક આપ્યા છે તો પછી રાત્રે એને એક વખત ઝડપથી જોઈ લેવાનું, રિવાઇઝ કરવાનું ખાલી. બરાબર. બીજું છે 3 દિવસ થઈ ગયા ફરીથી પછી વાંચો. 2 દિવસ પછી ફરીથી જુઓ. એટલે કે ત્રીજા દિવસે આવું કરવાનું છે કે 2 દિવસ તમે શું વાંચ્યું એ જુઓ. અને ત્યાર પછી ત્રીજું છે 7 દિવસ કે એક અઠવાડિયા પછી પાછું રિવિઝન કરો. અને છેલ્લે જે 30 દિવસ પછી 1 મહિના પછી ફાઇનલ ચેક કરો કે મને આ પહેલા દિવસનું 30મા દિવસે કેટલું યાદ છે. યાદ છે. જો તમે આ સ્ટેપમાં ગયા હશો ને તો ચોક્કસપણે સાહેબ એને જે વાંચેલું હશે ને એ યાદ રહેશે ને આ 50% માંથી 90, 95 ને 99% સુધી પહોંચી જશે. આરામથી. સાહેબ આ બરાબર. બહુ બેસ્ટ લેવલની વસ્તુ છે. યસ ક્લાસરૂમની અંદર વિદ્યાર્થી મિત્રો લેક્ચર 45 મિનિટનો કેમ હોય છે એ કોઈને ખબર ન હોય ને, તો હું કહી દઉં. 1 કલાકની અંદર તમે માત્ર ને માત્ર જે શબ્દ રચના બોલાય છે ને, તો વૈજ્ઞાનિકોએ એવું પણ શોધી લીધું છે કે માત્ર 1 કલાકની અંદર તમે 250 થી 300 શબ્દોને જ યાદ રાખી શકો. એટલે મતલબમાં એક નિબંધના શબ્દ જ તમે યાદ રાખી શકો. યસ અને વિજ્ઞાન, ગણિત એવા વિષયોની અંદર તો ભાઈ શબ્દની જે રૂપરેખા ને માયાજાળ હોય છે, એ માયાજાળને તમારે યાદ રાખવા માટે લેક્ચરની અંદર તમારું મન અને તમારા મોઢા પર સ્મિત અને તમારી બોડી એક્ટિવ રહેવી જરૂરી હોય છે. યસ રેડી? તો અને આ વસ્તુ યાદ હા, રાખવા માટેની ટેકનિક અને જોરદાર છે. આની વ્યવસ્થા ઓશિયન જ્ઞાન લાઈવમાં થઈ ચૂકી છે. હા સાહેબ. હા, બરાબર. ક્વિઝ ગોઠવાઈ ગઈ છે, યુનિટ ટેસ્ટ ગોઠવાઈ ગઈ છે. એટલે 1 દિવસ, 3 દિવસ, 7 દિવસ ને 30 દિવસના ગાળે તમે કેવી તૈયારી કરી શકો. જો અમારે તમારું પૂરતું ધ્યાન રાખવાનું છે. તમારી બોર્ડની પરીક્ષા પૂરી ન થાય, તમારો A1 ના આવી જાય ને ત્યાં સુધી અમારે કાળજી રાખવાની છે. એટલે અમે કઈ એમ કરતા જશો, યુનિટ ટેસ્ટ આપતી જવાની છે, ક્વિઝો આપતી જવાની છે. એટલે ઓટોમેટિક તમારું આ રિવિઝન છે ને એ થતું જ જવાનું હા, છે. ચોક્કસ. બરાબર છે. નિયમ છે 1, 3, 7, 30. 1, 3, 7, 30. હા, આ નિયમને અનુસરો. 3, 7, 30. યસ, અને આ રેડી? તમારી મેમરીને લાંબો સમય સુધી હા. ટકાવી જો રાખશે. આગળનું કેવું હતું કે યાદ રાખવાનું હતું, આ લાંબા સમય સુધી યાદ રાખવાનું. યસ. એના માટેની બહુ ભાઈ મહેનત કરીને સ્લાઇડ બનાવી છે, કોપી તો થવાની જ છે, જોજો. ચાલો હા, નેક્સ્ટ આગળ વધીએ. યસ. સાહેબ ડિજિટલ ડિજિટલ ડિટોક્સ. ડિટોક્સ. ડિટોક્સ એટલે શું ખબર? શરીરમાં ઊભી થતી ખરાબી હોય ને એને
રાઈટ હા, રાઈટ રાઈટ detox. ડિટોક્સ કહીએ. એટલે એને આપણે બોડીને છે ને મોટા માણસો હોય ને આપણા મધ્યમ વર્ગના છીએ હમ. એટલે મોટા માણસો હોય ને એ કહેતા હોય કે ભાઈ અમારે બોડીને છે ને ડિટોક્સ કરવી છે હા એટલે એમાં તમારી ઘણી બધી પદ્ધતિઓ આવે હા એટલે શરીરની અંદર આપણે હા. જે ખોરાક ખાઈએ ને એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન ભણે જ છે અને આપણે સરસ મજાનું એને કહીએ જ છીએ કે જે ખોરાક ખાય ને એના શરીરની અંદર કચરો વધે, હા હા બરાબર, મળ કે મૂત્રના સ્વરૂપમાં હોય જ. હા એટલે એને આપણે શરીરમાંથી બહાર કાઢવા પડે, ડિટોક્સ કરવા પડે. આ ડિટોક્સ કરવાની પદ્ધતિ પણ આપણે અહીંયા ડિજિટલ ડિટોક્સ વિશે ભણવાનું છે કે ડિજિટલ ડિટોક્સ શું છે, બરાબર. હા સાહેબ ડિજિટલ ડિટોક્સ ની અંદર છે ને જો સોશિયલ મીડિયા એ સફળતાનો સૌથી મોટો દુશ્મન છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પાછું એવું કહે છે કે આપણે સોશિયલ મીડિયામાં તો આ લેક્ચર જોઈ રહ્યા છીએ પણ સોશિયલ મીડિયાનો સારી રીતે પણ ઉપયોગ થાય અને ખરાબ રીતે પણ ઉપયોગ થાય. હા હા આપણે મમ્મી પપ્પાને એવું વચન આપ્યું હોય કે બ્રહ્માસ્ત્ર બેચમાં મારે જોડાઈ જવું છે, બ્રહ્માસ્ત્ર બેચનો ચાર્જ લઈ લે, બરાબર છે. હા, પેલો દિવસ એને સરસ મજાનો જોવે, બીજો દિવસ જોવે, પછી જેવું મમ્મીને એમ થાય કે નહીં આ 2 દિવસ તો જો આપણે વ્યવસ્થિત રીતે જોડાય છે, નોટ્સ બનાવે છે, ત્રીજા દિવસે જેવું મમ્મી આમ દૂર થાય એટલે એનાથી દૂર જઈ જવું ને એટલે કે બ્રહ્માસ્ત્ર બેચથી વિખૂટું પડી જવું ને એ આ ડિટોક્સ છે, સૌથી મોટો દુશ્મન છે. પણ એનો તમે યોગ્ય ઉપયોગ કરો છો, પહેલા દિવસથી લઈને બોર્ડની પરીક્ષા સુધીનો તમે યોગ્ય ઉપયોગ કરો છો તો તમારા માટે આશીર્વાદ સ્વરૂપ થાય. ધાયરા કરતાંય બહારનું રિઝલ્ટ આવે યસ, ભાઈ ધાયરા કરતાંય બહારનું આવે ચોક્કસ Ready? ચોક્કસ ચોક્કસ. સાહેબ આગળ જઈએ હા. એક મોબાઈલ નોટિફિકેશન તમારી એકાગ્રતા તોડી નાખે છે. યસ, રિસર્ચ મુજબ એક વિઘ્ન પછી મગજને ફરી એકાગ્રતા મેળવવી હોય ને તો 23 મિનિટનો સમયગાળો લાગે. સાહેબ એક ફેમસ ડાયલોગ છે હા એક ચુટકી કિંમત કી તુમ ક્યાં જાનો હા હા રમેશ બાબુ હા, એક Ready? ચુટકી સિંદૂર એમ કી કિંમત તુમ ક્યાં જાનો હા, રમેશ બાબુ. યસ. આપણને ભાઈ ફિલ્મ લાઈન ની વસ્તુ ઓછી ખબર હોય હમ, પરંતુ મને યાદ હે આવ્યું મને ઓછી ખબર છે, મને અંદર આ એવું નથી કે હું બોલી તો ગયો એટલે. આ એક નોટિફિકેશન હા તમારી કેવડી કિંમત ચૂકવવી પડે ને એક નોટિફિકેશન ની યસ એની ઈ તમને કોઈ અંદાજો જ નથી હોતો તો ભાઈ આ તમારું જે વિષાણુ યુક્ત એની હા આ જે ડિજિટલ યંત્ર છે એને વાંચન કરવા જ્યારે બેસીએ ને ત્યારે આપણે એનાથી આપણાથી શું કરી દઈએ યસ અલગ કરી યસ દઈએ, જો અહીંયા દૂર લખ્યું કરી જ છે દઈએ, સરસ મજાનું કે મૂકી દઈએ. ભણતી વખતે ફોન બીજા રૂમમાં રાખો. હા, તમે વાંચો છો, લખો છો, પ્રેક્ટિસ કરો છો ત્યારે બીજા રૂમમાં. તમારી જરૂરિયાત છે, એજ્યુકેશન રિલેટેડ જરૂરિયાત છે ત્યાં સુધી જ તમારે ફોનનો ઉપયોગ કરવાનો છે. ડીપ વર્ક માટે ડિસ્ટ્રક્શન ફ્રી વાતાવરણ જોઈએ, એટલે કે આપણને વિચલિત ન કરવું જોઈએ, આપણની દિશા ન ભટકાવવું જોઈએ એવું વાતાવરણ ઊભું કરો. તમારો ફોન સાયલેન્ટ મોડમાં મૂકો અને જ્યારે અભ્યાસ કરતા હો ત્યારે તમારી દ્રષ્ટિથી તેને દૂર રાખો, દેખાવું જ ન જોઈએ એક નોટિફિકેશન આવી. હા સર લાઇબ્રેરીમાં વાંચવા જાવ ને ત્યારે જે વાતાવરણ હોય ને એ વાતાવરણ આપણા ઘરે ડેવલપ કરવું પડે. યસ ફોન નથી યુઝ કરવાનો એ આપણું ડિસિપ્લિન છે. યસ યસ ફોનને યસ આપણે અડવો નથી એ આપણું ડિસિપ્લિન છે. ફોનને મારે 5 કલાક નથી અડવો, માત્ર ને માત્ર ચોપડી તરફ મારે ફોકસ કરવું છે એ આપણું ડિસિઝન છે અને એ ડિસિપ્લિન છે અને એ પ્રમાણે ફોલો કરશો ને તો ક્યાંય અટકવાનું નથી, ક્યાંય ભટકવાનું ક્યાંય ક્યાંય લટકવાનું નથી અને રિઝલ્ટ તોડી નાખે ને એવું આવશે. યસ ચોક્કસથી. ચાલો, નોટ્સ બનાવવાની કળા સાહેબ આ હા જોરદાર કળા છે. હા હા એટલે અને નોટ્સ નું કામ આપણે ઓશિયન જ્ઞાન લાઈવ માં થઈ ગયું છે. એટલે તમને હેન્ડ રિટન બુક આપવાના છે ઓશિયન જ્ઞાન લાઈવ માં. એવી નોટ્સો તમને આપેલી હશે. તમે ડાયાગ્રામ બનાવો, ચાર્ટ બનાવો, સાથે સાથે સાહેબ આગળ રેડી પોતાની ભાષામાં પોતાને સમજાય એવી શોર્ટકટ બનાવો. યસ પોતાની ભાષામાં પોતાને સમજાય એવી શોર્ટકટ બનાવો અને આ કોઈ બીજાની તમે લઈ લ્યો ને તો તમારા માટે કાંઈ ઉપયોગી બને નહીં. તમારે સમજવું પડે, તમારે લખવું પડે. વિચારવું પડે અને તમારું એનાલિસિસ અને તમે મેળવેલું જે નોલેજ છે એ નોલેજ તમે નાના માધ્યમમાં સંક્ષિપ્ત કરીને ત્યાં લખ્યું છે. એ એક શબ્દ પણ આવશે ને તોય તમને એની આખી ગાથા કહી દેશે. એ પ્રકારનું હશે અને સંગઠિત એટલે કે ચેપ્ટર ટોપિક્સ ની નોટ્સ વ્યવસ્થિત રાખો અને તમારી પાસે સાચવેલી રાખો. રંગબેરંગી પેનનો ઉપયોગ કરો, ચાર્ટ પેટર્નો બનાવો, માઇન્ડ ચાર્ટ બનાવો અને તમને યાદ રહી જાય એવી વર્ણાત્મક બાબતોને એની સંક્ષિપ્તીકરણ સ્વરૂપે રજૂ કરવાની કોશિશ કરવી. એટલે એ તમારી માટે નોટ્સ બનાવવાની એક કળા છે. પરીક્ષાના છેલ્લા દિવસે આખી ચોપડી વંચાશે નહીં, પણ જો આવી તમે નોટ્સ બનાવેલી હશે, શોર્ટ્સ નોટ્સ બનાવેલી હશે તો એ તમને કામ આવશે. નોટ્સ બનાવવાની આદત ડાયરી જેવી હોવી જોઈએ, દરરોજ લખો.
તમે ડાયરીમાં હોમવર્ક લખતા હોય એવી રીતે રોજ લખવાનું છે નાની નાની હા, બાબતો. અને રોજ લખવાનું છે તો કોઈ કાંઈ એક દિવસમાં આખું ચેપ્ટર તો નહીં ચલાવે ને. હા રેડી? તો નાનો એક પેરેગ્રાફ ચાલ્યો છે, એક ટોપિક ચાલ્યો છે, તો એ ટોપિક આપણે લખી અને એ નાખીએ. ટોપિક માંથી પણ પાછું શોર્ટમાં લખવાનું છે. હા. હા, એટલે છેલ્લા દિવસે આખી ચોપડીના બદલે શોર્ટ તમે બધા વાંચી શકો. રેડી? હા. ચાલો. એની અંદર છે ને સાહેબ તમારું એક વિજ્ઞાનનું આવે છે. મને બહુ મજા આવે એમ તો. યસ. સાહેબ જો, આ લોકો તમે પહેલું ચેપ્ટર સર પાસે ભણ્યા હશો. એક આપણે શોર્ટ નાની નાની રીતો આપણે છે ને એને લખવી છે. રેડી? મારે સંયોગીકરણની પ્રક્રિયા જ યાદ રાખવી છે, તો હું આમ જ કરી નાખી ડાયરેક્ટ A plus B હા, it બસ આમ gives જો AB. સેટિંગ કરે વાત સર. ખતમ. એબી નું સેટિંગ કરે. વાત ખતમ. હા. રેડી? અહીંયા તમારા માટે ઉષ્મા શેપક હશે એટલે ઉષ્મા મુક્ત થશે. યસ 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 રેડી? યસ. ઉષ્મા શેપક હશે. હા, શેપક એટલે છે. ઉષ્મા જ આપણે લખીએ. પ્રક્રિયા હા, ઉષ્મા ઉષ્મા. શેપક થઈ. યસ ચાલો, યસ. આવું થઈ ગયું. તો સુપર આ ઉદાહરણ. ડાયરેક્ટ વિદ્યાર્થીને યાદ રહી જાય. ભાઈ હા, તમારે બધી પ્રક્રિયા નથી કરવાની. ડાયરેક્ટ યાદ રહી ગયું. હવે કાર્બન ને સાઈ બોટુની હા, હાજરીમાં હાજરીમાં ગરમ કરો CO2 જ વધે. મળે. યસ વ્યાખ્યા યસ. એના ઉપરથી સેટ થઈ ગઈ. બે હા. કે બે થી વધારે પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયા કરીને એક જ નિપજ આપતા હોય તેને સંયોગીકરણ જ કહેવાય. વાત ખતમ. રોટલા છીનવી લેવાના છે સાહેબ. વાહ. ખ્યાલ આવ્યો. ચાલો, તો આવી રીતે નોટ્સ તમે યસ. બનાવી શકો. હેલ્થ અને ઊંઘ બહુ જરૂરી છે. હેલ્થ અને ઊંઘ. હેલ્થ સારી ત્યારે જ રહે જ્યારે પેટની અંદર સારો ખોરાક જાય, અને યસ. ઊંઘ સારી ત્યારે જ આવે જ્યારે તમે યોગ્ય પ્રમાણમાં વાંચીને મહેનત કરેલી હોય. ચાલો. 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવાની છે. બરોબર છે. કીધું ને હમણાં થોડીક વાર પહેલા એક ગયું હતું કે મગજ છે એ સતત કામ કરે તો થાકી જાય. એમ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવાની છે. ને અધૂરી ઊંઘ યાદશક્તિ ઘટાડે છે. આ યાદ રાખવાનું છે. હા, આ નથી ભૂલી જવાનું. આ તો યાદ રાખવાનું જ છે, ભલે યાદશક્તિ ઘટાડે. કે અધૂરી ઊંઘ નથી લેવાની. તમારું મગજ રાત્રે જ વાંચેલી વસ્તુઓને પ્રોસેસ કરે છે. બરાબર? એટલે આરામની જરૂર છે. એટલે ઈ રાત્રે પ્રોસેસ કરશે કે નહીં, આખા દિવસ સુધી જે કંઈ પણ સાચવેલું છે ને કાલે પાછું યાદ અપાવવાનું છે ને, તો એનો આરામ થવો જોઈએ. આગળ, પૂરતું પાણી પીવો. દિવસભર 8 થી 10 ગ્લાસ પાણી પીવો. ડિહાઇડ્રેશન મગજની કામગીરી ધીમી કરી નાખે છે. પાણી શરીરમાંથી જેમ ઓછું થતું જાય એમ મગજ વિચારવાનું પણ ઓછું કરી દેતું હોય છે. એટલે એ પાણી પીવાનું રાખો. હળવો અને પૌષ્ટિક ખોરાક લ્યો. જંક ફૂડને બદલે ફળ, બદામ, સબ્જી, પ્રોટીન વગેરે જેવા ખોરાકો લઈએ જેથી આપણું શરીર છે એ સારી રીતે કામ કરી શકે. તો આપણું થઈ ગયું હેલ્થ અને ઊંઘ. જેનું શરીર સાથ આપે એનું મગજ તેજ ચાલે. ડન. જેનું શરીર આજના સાથ આપે એનું મગજ હા. તેજ ચાલે. અને એક બીજી વસ્તુ છે, બોડીની અંદર ઓક્સિજનની માત્રા ઘટવાથી તમને બગાસા આવે છે. યસ, ચોક્કસ. બોડીની અંદર ઓક્સિજનની માત્રા ઘટવાથી તમને બગાસા આવે છે. રેડી? પણ એનું આપણે કારણ લઈ ચૂક્યા છીએ કે ભાઈ ઊંઘ નથી થઈ. અથવા તો ક્લાસરૂમની અંદર આપણે જ્યારે બગાસું ખાઈએ છીએ ત્યારે સામે ઉભેલા શિક્ષકને જ્યાં સુધી બગાસું ના આવે ને ત્યાં સુધી આપણે મોટેથી બગાસા ખાતા હોઈએ. આખા મોઢા ઓલા પાણીપુરી સમાઈ જાય ને રેડી એવડું મોટું બગાસું ખાતા હોઈએ છીએ. યસ. રેડી? અને આનું કારણ શું સમજે છે કે ભાઈ એને ઊંઘ આવે છે. ભાઈ ઊંઘ નથી આવતી, એને પૂરતું ઓક્સિજન નથી મળ્યું. એટલે તમને લોકોને શ્વાસોશ્વાસની ક્રિયા, ઊંડા શ્વાસ લેવાની હેબિટ તમને યાદ નથી રહેતું. ત્યારે પાણી પીધા પછી કે પાણી પીધા પહેલા તમારે લોકોએ શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા પૂરતો ઓક્સિજન તમારી બોડીની અંદર સંચય થાય એવો પ્રયત્ન તમારે લોકોએ ચોક્કસથી કરવાનો છે. યસ. જેથી આ તમને ઉપયોગી બનશે. સાહેબ આગળ લઈએ. ઓકે. કન્સિસ્ટન્સી. યસ. રેડી? આ અમારા દિવ્યેશ સરનો છે ને બેસ્ટ શબ્દ. રેડી? હમ. કે ભાઈ તમે લોકો નિયમિતપણું કેટલું તમે પાળો છો. ડિસિપ્લિન આપણે શરૂઆતમાં જ વાત કરી ને, ડિસિપ્લિન તમારું કેવું છે. હા. તમારું રોજે ઉઠવા માટેનું ડિસિપ્લિન હોય, રોજે તમારું લોકોનું જમવા માટેનું ડિસિપ્લિન હોય. ક્યારેક મોટા ઉંમરના વ્યક્તિ હોય ને પોતાના લાઈફને સ્ટેબિલિટી રાતે ચલાવવા માટે, પોતાની બીમારીને નજીક ન આવવા દેવા માટે એ પોતાનું ભોજન આવી બધી વસ્તુઓ છે ને એ બેફામ આડેધડ ન ખાતા હોય. યસ, ચોક્કસ. એટલે એની પોતાની એક છે ને એક લાઈન દોરી હોય, એક કહેવાય ને લિમિટ કહેવાય. હા. એટલે એ લિમિટ ક્રોસ ન કરતા હોય. જંક ફૂડ આપણે બાજુમાં ખાતા હોય પણ ઈ ના જ પાડજે. નહીં, મારે તો ઈ નો જ નથી ચાલે. ખાવું. યસ. રેડી? એટલે એ પ્રકારનું છે. વાંચનની અંદર છે તમારે કે 5 કલાક દરરોજ તમારે લોકોએ વાંચવાનું છે. તો એ સતત હા. વાંચો છો તો એમાં પ્રોમોડોરો તમારી સિસ્ટમ ઉપયોગ કરો તો સૌથી બેસ્ટ. હા. અને 365 દિવસ વર્ષ સભર હા, આખા વર્ષની અંદર ગેપ આવવો જોઈએ નહીં. નહીં. વર્ષભર આખું વર્ષ તમારે ગેપ આવવો જોઈએ નહીં. 90% પ્લસ સફળતા સુસંગતતાનું પરિણામ છે. એટલે કે રોજે રોજ વાંચેલું હશે
પછી આપણને એમ થાય કે એક્ઝામના 65 દિવસની વાર છે, 300 દિવસ જવા દઈએ ચાલો. અને મહેનત ચાલુ કરી દઈએ તો એનાથી રિઝલ્ટ મળતું નથી. આ રિઝલ્ટ મળતું અડધા નથી. લોકો સલાહ દેતા હોય એ કે હા. એક્ઝામ ના કે 10-15 દિવસની વાર હોય ને કે મસ્ત હમ. બેસો ને તો કે તમારો અભ્યાસક્રમ રિવિઝન થઈ જાય કે આખું થઈ જાય રેડી પાછલા પેપર કરી નાખો તો કે થઈ જાય આઈએમપી ગોતી લ્યો તો કે થઈ જાય. હમ. એટલે ભાઈ એનાથી સફળતા મળતી નથી. એવરી ડે ઇઝ નોટ આર સેમ. બધા દિવસ સરખા નથી હોતા. જેથી તમારો દિવસ નહીં હોય તો એ નિષ્ફળતાનું પરિણામ તમારા હાથમાં હા. રાખીને આંખમાંથી આંસુ પાડવાનો સમય આવશે. હા. તો વિદ્યાર્થી મિત્રો આ પહેલા વસ્તુ પસંદ કરી યસ, લેજો. અને પાછો ટાર્ગેટ આ હોય તો એ બિલકુલ પોસિબલ નથી. છેલ્લા 10, હા. 15, 20, 35, હા તમે કદાચ 35 લાવતા હોય ને 50 સુધી પહોંચી હા, શકાય. 50 સુધી પહોંચી બરોબર છે શકાય. છેલ્લા દિવસોમાં. પણ આ ટાર્ગેટ માટે તો તમારે શરૂઆતથી શરૂઆત કરવી પડે. હા, હા. એક દિવસ 15 કલાક વાંચવા કરતા રોજ 5 કલાક વાંચવું સારું. સફળતા એ કોઈ ચમત્કાર નથી, પણ રોજિંદી નાની આદતોનું પરિણામ છે. Right. તમે આવી નાની નાની આદતો પાડશો ને તો એનું પરિણામ તમને આ 90+% આપશે. બરાબર છે. ટીપે સરોવર ભરાય. યસ. આ એનું પરિણામ છે. હા. નાની 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 બાબતોને રોજે રોજ વાંચતા રહેશો તો આ પરિણામ સારું જ આવશે. યસ. પણ એકવાર વાંચી નાખ્યું પછી નથી વાંચવું એનું વચાઈ ગયું છે તો એ નહીં ચાલે. ઈ મગજમાં ઈ પ્રશ્નને આવવા જ દેતા નથી. હા, રોજે ચલો. વાંચવાનું જ છે. 5 કલાક વાંચવાનું જ છે. ક્યારેય ગેપ ન પાડવો. રજા હોય કે પરીક્ષા હોય, તમારી રોજની આદત જાળવી રાખો. આખરે સફળતા એ મેરેથોન છે, સ્ક્રિપ્ટ નથી કે ભાઈ તમે આટલા સમયમાં કરી નાખ્યું. એ આખો લાંબો રસ્તો કાપવાનો છે. તો પહેલેથી છેલ્લે સુધી તમારે તમારી આ જે મહેનત છે એ જાળવી રાખવી પડશે. જો બ્રેક પાડશો તો નહીં ચાલે. સર દશરથ માજી યસ, દશરથ માનજી. દિવ્ય સરની વાત મને યાદ આવી ગઈ. રેડી જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. યસ. રેડી દશરથ માજી રેડી પર્વતને પણ તોડી નાખી દીધો. રેડી એમાંથી એને રસ્તો બનાવ્યો. રેડી અને એનો હક એને લીધો. તો આ વસ્તુ દશરથ માજીને ત્યારે જ શક્ય બને આ શબ્દ ઉપર ઈ કાયમ બની રહ્યા યસ. કે મારે તોડવો જ છે. મને કોઈ સાથ સહકાર નહીં આપે. મારે હા. એકલા એ જ તોડવાનો છે. બસ એનો માઇન્ડસેટ થઈ ગયો તો એટલે એને રસ્તો બનાવી દીધો. પહાડ તોડી રેડી નાખ્યો. હા કોઈ મતલબમાં કોશિશ કરને વાલો કી કભી હાર હાર નહીં નહીં હોતી. હોતી. વાહ રેડી ભાઈ વાહ. અમિતાભ બચ્ચનના પિતાશ્રી હરિવંત રાય બચ્ચનની મસ્ત મજાની એક આ કાવ્ય પંક્તિ છે. રેડી એની અંદર આ છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. સાહેબ યસ. અને મારે છેલ્લી એક વાક્ય કેવું યસ. છે कि अब राजा का बेटा राजा नहीं बनेगा. राजा वही बनेगा जो ब्रह्मास्त्र बैच में ज्वाइंट होके मेहनत करेगा. વાહ ભાઈ વાહ. रेडी સેલ્યુટ वही છે, राजा का સેલ્યુટ છે बेटा સાહેબ. राजा नहीं बनेगा जो ब्रह्मास्त्र बैच में ज्वाइंट होके मेहनत करेगा और ऐसी मेहनत करेंगे कि हमको रिजल्ट ढूंढने नहीं जाना पड़ेगा. रिजल्ट हमारे पास लोगों के कारण मिल जाएगा. ઠીક હે ઠીક હે. રેડી બહુ બઢિયા ચાલો સર, બહુ તો બઢિયા. સાહેબ આની સાથે આપણે લેક્ચરને આજ પૂર્ણ કરીએ યસ. છીએ. બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ આ વિડીયો તમારા મિત્ર સુધી ચોક્કસથી શેર કરજો. અને આવું નવું નવું જાણવા માટે ઓશિયન જ્ઞાન લાઈને ફોલો ના કર્યું હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ ભાગમાં સાહેબ. યસ. રેડી બ્રહ્માસ્ત્ર બેચમાં મળીશું આપણે. બ્રહ્માસ્ત્ર યાદ બેચમાં જય બ્રહ્મ હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.